હેલો એવરીવન આફ્ટરનૂન થાય છે 1 વાગ્યો છે. વેધર અપડેટ આપી દઉં. આજે રેકોર્ડ બ્રેક 31 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ બ્રેક છે. આજે ગરમી છે એટલે હું જાણી જોઈને હું આજે બહાર નીકળ્યો છું અને વિચાર આવ્યો કે ચાલ થોડું રેકોર્ડિંગ પણ સારું થઈ જાય. ગરમી એટલી છે ને કે ચપ્પલ પહેરીને નીકળ્યો છું. આજે થોડીક શોપિંગ લિસ્ટ મેં આજે બનાવી છે, થોડીક લઈ લઉં અને પછી હું ઘરે જાઉં. અને બીજી વસ્તુ એ કે મેં મારા લેપટોપ માટે એક પાર્ટ મંગાવ્યો છે જે હજુ આવ્યો નથી. હું એની વેઇટ કરતો હતો ઘરે રહીને, બટ આવ્યો નથી તો પછી બહાર નીકળી પડ્યો. East at Harrow bus station. બુક રીડ કરવાનો ઘણો બધો શોખ છે મને, બટ 30 મિનિટમાં મને ઊંઘ જ આવી જાય છે એટલે હું 30 મિનિટથી વધારે નહીં રીડ કરી શકતો. બાકી બુક્સ બહુ સારી હોય છે, મેં ઘણી રીડ કરી છે. ચીલ કરીએ. અંદર હતો તો બહુ સારું, ઠંડક લાગતી હતી. બહાર આવ્યો તો ગરમી લાગવાની ચાલુ. બાય ધ વે મને હમણાં મેલ આવ્યો છે કે મારા ઘરે જે પાર્સલ આવવાનો હતો ને, જે પાર્ટ લેપટોપ માટે, એ આવી ગયો છે. તો હવે હું ઘરે જ ભાગીશ સીધો. વેધર ફોરકાસ્ટ એવું કહે છે કે સાંજના 8 વાગ્યા સુધીને 30 ડિગ્રી ટેમ્પરેચર રહેશે. માય ગોડ, હેન્ડ્સ અપ. મેં હારી ગયો, માથી નહીં બેઠાય. કંઈક કરવું પડશે યાર. અને આખો દિવસ સુપર માર્કેટમાં પણ નહીં રહી શકતા ગરમીથી રક્ષણ મેળવવા માટે. કંઈક તો કરવું પડશે. હાલમાં તો હું ઘરે આવી ગયો.